હમણાં છાપામાં સમાચાર આવ્યા છે કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર જે 9 લોકોનો જીવ લીધો હતો તથ્ય પટેલે, એ જે ગાડી ચલાવતો હતો ને એને કોઈ સહી કરી અને પોલીસ પાસેથી છોડાવી ગયું છે. જો કે સામેની બાજુ પોલીસે પણ ફોટો મૂકી અને કહી દીધું છે કે ભાઈ ગાડી તો અમારી પાસે છે. તો વિસ્તારથી આ વિષય ઉપર વાત કરવી બને કે ખરેખર આખી આ વાર્તા શું છે. વિસ્તારે વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ફરી મીડિયાની ચર્ચામાં છે, કારણ કે સમાચાર ચાલી રહ્યા છે એ મુજબ જો ક્રિશ વારિયા જેની ગાડી હતી જે દુર્ઘટના સમયે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો એ ખોટી રીતના સહી કરી અને પોલીસ પાસેથી કોઈ લઈ ગયું છે. રજિસ્ટર સામે સોગંદનામું કર્યા વગર જ કોઈ જેગુઆર કાર છોડાવી ગયું છે અને હજુ ચાર્જ ફ્રેમ પણ નથી થયો તે પહેલા કોઈ નકલી સહી કરી અને ગાડી છોડાવી જાય એ ગંભીર ગણી શકાય અને વ્યક્તિને શોધવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. હવે આ સમાચાર એટલા માટે સામે આવ્યા છે કારણ કે ભાવેશ કુમાર જાની નામના કોઈ વ્યક્તિએ અમદાવાદમાં રહે છે, એમણે પિટિશન કરી છે, હાઈકોર્ટમાં પિટિશન કરી છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે ખોટી રીતના સહી કરીને કોઈ જેગુઆર કાર લઈ ગયું છે. હવે પિટિશનર ભાવેશભાઈ જાની છે, એમણે ગુજરાત સરકાર અને ક્રિશ વારિયા બંનેની સામે અરજી કરી હતી. હવે મીડિયાએ શું કર્યું કે પિટિશનના આધારે સમાચાર ચલાવ્યા, જેનો જવાબ પોલીસે આપ્યો કે વિવિધ સમાચાર પત્રો અને સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થયા છે એ ખોટા છે, અફવામાં ધ્યાન ન આપવું. અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ છે એના પર પોસ્ટ પણ મૂકી છે અને નીચેની બાજુ ફોટો પણ મૂક્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે જેગુઆર પોલીસના કબજામાં છે. હવે આ મામલે અમે શું કર્યું કે પોલીસ ઇન્સ્પેક્ટર S.A. ગોહિલ છે એમને ફોન કર્યો, જેમણે અમને કહ્યું હતું કે કંઈ પણ બનાવ છે એમાં જે પોતાનો પક્ષ છે એમણે અમે રાખી દીધો છે એવી રીતના વાત કરી હતી અને જે કાર છે એ પોલીસના કબજામાં છે એવું એમણે કહ્યું હતું. જો કે એમણે ઓફ ધ રેકોર્ડ બીજી પણ માહિતી કીધી હતી કે જે ગુપ્ત છે હું તમને જણાવી શકું એમ નથી, પણ અત્યાર સુધીની ટૂંકમાં માહિતી આવી રીતના હતી કે ખરેખર અહીંયા શું થયું હતું અને આ જે કારવાળો મુદ્દો છે એ શું છે. બંને પક્ષ અમે તમારી સામે રાખ્યા છે, આખો વિવાદ છે તમારી સામે રાખ્યો છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. ધન્યવાદ.